ગુજરાતમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવરાત્રીમાં લારી ગલ્લાના ધારકો મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે. ગુજરાતમાં નવરાત્રીની વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગુજરાતીઓ અને દેશ વિદેશી નાગરિકો પણ આવી રહ્યા છે. જોકે ગરબા 12 વાગે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે હવે ગૃહમંત્રી દ્વારા વેપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે ગરબા રમાશે. ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડી સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામના હિતોને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો 112 નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. આ અંગે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. નવરાત્રીની શરૂઆત થાય છે. મા અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી. ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં, જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે, કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.